કપાતી લાઇટ અને ડીમ લાઇટથી ત્રસ્ત લોકોનું હલ્લાબોલ। આણંદ જિલ્લાનું ઉમરેઠ છે તો તાલુકા મથક પણ છેલ્લા લાંબા સમયથી વીજળીના ધાંધિયાથી નગરજનો ત્રાહિમામ થઈ ગયા છે। આજે ઉમરેઠના વાંટા વિસ્તારમાં રહેવાસીઓ વારંવાર કપાતી લાઇટ અને રાત પડે ડીમ વોલ્ટેજ થઈ જવાથી પંખા નહીં ફરવાથી તકલીફને લઈને ઉમરેઠ એમજીવીસીએલ ઓફિસમાં અરજી કરવા પહોંચ્યા હતા। વીજળી ઓફિસમાં એવો જવાબ મળ્યો કે મુખ્ય એન્જિનિયર સાહેબને વાત કરો તો જ પછી અરજી સ્વીકારાશે। મુખ્ય એન્જિનિયર સાહેબ હાજર નહોતા, જેથી તેઓને મોબાઈલ ફોન દ્વારા કોલ કરવામાં આવતા તેઓએ ફોન ન ઉપાડ્યો હતો અને જેથી થાકીને સ્થાનિક લોકોએ સાંસદ મિતેશભાઈ પટેલને ફોન કર્યો હતો અને સાંસદશ્રીને કોલ કર્યા બાદ વીજળી ઓફિસમાં અરજી લેવા તૈયાર થઈ ગયા હતા। તો શું ઉમરેઠના પ્રજાજનો નાની મોટી દરેક તકલીફોમાં સાંસદશ્રીને કોલ કરશે તો જ તેઓને ઉકેલ આવશે? આ સમસ્ત પ્રકરણમાં ઉમરેઠ વીજળી ઓફિસ અને તેમના જવાબદાર અધિકારીઓને શું કોઈ જ જવાબદારી નથી? રિપોર્ટર ધનંજય શુક્લ, આણંદ। હાજી, તમારું નામ બતાવો, ક્યાં રહો છો, શું તકલીફ થઈને તમે મીડિયાનો સંપર્ક કર્યો, હાલ ક્યાં છો? હું અત્યારે જીબીમાં એમજીવીસીએલ ઓફિસમાં છું, ઉમરેઠની। ઉમરેઠ। શું થયું એ જણાવો। અને સર, હું છેલ્લા 10 દિવસથી નીકળ આવું છું ઓફિસમાં, પણ સર રજા ઉપર છે। આજે અરજી આપવા આવ્યો તો સર હવે ફોન માર્યો મેં તો ફોન રિસીવ નથી કરતા। કયો સર? આપણે જે બળચોડ છે, અચ્છા, જુનિયર એન્જિનિયર સર। જુનિયર એન્જિનિયર એ અરજી આપવા આવ્યા છે, આમ બધા રહીશો વાંટા સ્ટ્રીટમાંથી। તો એ આપણે અરજી સ્વીકારતા કોઈ સાહેબ તૈયાર નથી અને ધારાસભ્યને ફોન માર્યો તો હવે એમને એવું કહ્યું કોલ પર વાત કરીને કે મેડમ આ અરજી સ્વીકારશે અને સહી સિક્કો કરી આપશે તમને। એટલે પહેલા તમને અરજી સ્વીકારવાની ના પડી? ના નથી પાડી, હા, પણ એથી એવું કહ્યું અમને કે સરને તમે કોલ કરો, સર રિસીવ કરશે અરજી। અચ્છા, સરે કોલ રિસીવ ના કર્યો? સર કોલ રિસીવ કરતા નથી, છેલ્લા 2-3 દિવસથી કોલ કરીએ સર। અચ્છા અચ્છા, પછી? અને લાઇટમાં એવો પ્રોબ્લેમ છે કે છેલ્લા ઘણા 6 મહિનાથી ઉપરાંત દિવસમાં 5 થી 10 વાર લાઇટ જાય છે અને જ્યારે ફોન કરીએ ત્યારે ટોલ ફ્રી નંબર ઉપર એમ કહે છે કે ટ્રિપિંગનો પ્રોબ્લેમ હોવો ના જોઈએ અને જ્યારે આગળ ફોન મારીએ ને ત્યારે એમ કહે છે ટ્રિપિંગ વારે ઘડી થાય છે। તો પછી તમે જ્યારે કીધું કે સાહેબ ફોન નથી ઉપાડતા, હા, તો તમે કોને ફોન કર્યો? મેં ધારાસભ્ય સાંસદ સભ્યોને ફોન કર્યો। હા, પછી? મિતેશભાઈ પટેલને। હા, પછી શું થયું? એમની જોડે વાત કરી, અગાઉ પણ 2 દિવસ પહેલા મેં વાત કરી હતી, રાત્રે 12 વાગે લાઈટ હા, ગયું હતું તો એમને એવું કહ્યું હું વાત કરું છું। અચ્છા, અને આજે પણ આવી રીતે સરે ઉપાડ્યો નહીં કોલ, હા તો મેં અત્યારે મિતેશભાઈ પટેલને ફોન માર્યો, હા, સાંસદ સભ્યશ્રીને। હા, તો એમને એવું કહ્યું હું વાત કરું છું, તો મેં એમને એકવાર જે સ્ટાફમાં છે એમને મેં આપ્યું છે અને એમને એવું કહ્યું કે મેડમ જે છે એ તમારું અરજી સ્વીકાર કરશે। વાતની એક જ વાત છે કે વારે ઘડી આવી રજૂઆત કરવા અમારે સાંસદશ્રીનો ઉપયોગ કરવો પડે તો નાની પબ્લિકને, આમ જનતાનું શું થાય? મહત્વની વાત એ છે, બરાબર? અને શું તકલીફ હતી જેના અનુસંધાનમાં તમે કાગળિયા લઈને આવ્યા હતા? કાગળિયા એના માટે લઈને આવ્યા છે કે એરિયામાં વારે ઘડીએ લાઇટ જાય છે અડધો કલાક। અચ્છા। અમારી માંગ એ છે કે લોડ વધારે હોય તો લોડ વધારાની તમે ડીપી મૂકો અથવા તો અમને બીજી ડીપી એરિયા વાળાને અલગથી મૂકી આપો। બરાબર, તો હવે તમે જે અહીં સાંસદશ્રીને ફોન કર્યા પછી તમારી અરજી સ્વીકારી લીધી? કે છે અચ્છા, જે નિશુલ્કરણ કે છે કોલ કર્યા પછી। જી જી જી, ખૂબ ખૂબ આભાર।